નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સમાચાર પહેલા દર વખતની જેમ આ વખતે પણ નાનકડી રચના. ઉન બડે બુઝુર્ગ કી ઉંગલીઓ में कोई ताकत तो नहीं, उन बड़े बुजुर्ग की उंगलियों में ताकत तो नहीं, मगर जब मेरा सर झुका तो सिर पर रखे कांपते हाथों ने जमाने भर की दौलत दे दी. મિત્રો, ક્યારેક વડીલોને ચરણોમાં ઝૂકી જજો અને એનો કાંપતો હાથ એ આપણા ઉપર સેજે પડશે તો ઘણું બધું મળી જશે. જોઈએ સ્થાનિક સમાચાર. કચ્છમાં ખાનગી વાહન ચાલકો નિયમોને નેવે મૂકીને પેસેન્જરોની હેરફેર કરી રહ્યા છે. જેઓની સામે આરટીઓ અને પોલીસ તંત્ર લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે, પરંતુ તંત્ર ઘસઘસાટ ઊંઘમાં. મુખ્ય મથક ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા તેમજ ખાવડા અને લાંબા રૂટ પર દોડતી ખાનગી બસોમાં ઘેટા બકરાની માફક પેસેન્જરો ભરવામાં આવે છે, જેની સામે રોક લગાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. તે એક હકીકત છે. પ્રવાસીઓની સુરક્ષાની જવાબદારી તંત્રની છે, ત્યારે આ પ્રસંગે ગંભીરતા દાખવવી જોઈએ. અરુણભાઈ ત્રાયા, ભુજ રહેવાસી. આ વિશે લક્ઝરી વાળા જેટલા ટાયર્સ છે એ લોકોની બેફામ પોતાનું પાવર, નાગરિકની કોઈ સુવિધા નહીં. આમ બકરા જેમ ભરીએ એવી રીતે નાગરિકને ભરી અને પોતાની રીતે દરેક જગ્યામાંથી પોતાને ખારો જમવા માટે મળતું હોય તો પોતાની રીતે ગાડી ઊભી રાખે. નાગરિકને ન જોવે કે અત્યારે 20 રૂપિયા ચાયના લે છે અડધાના. નાગરિકને જ નુકસાન છે મોગરાતમાં. આ લક્ઝરી વાળો જ્યાંથી પણ ઉપાડે બેદરકારી. આમ ટરતો આવે માણસ, કેબિનમાં જુઓ તો 15 માણસો નાખી દે. લોકો નથી બેસવાની સગવડ, ને ગાડીમાં પાણીની સુવિધા. લેડીઝ હોય ક્યાં જાય? કોઈ એમરજન્સી માણસ જવું હોય, 60-70 વર્ષનો માણસ હોય તો કેબિનમાં કેટલી વાર ઉભે. આ લક્ઝરી વાળા માથે આરટીઓ અને પોલીસ ખાતો કાંઈક પણ અંકુશ લાવે એવી અમારી નાગરિકની ઈચ્છા છે, ને એવી રીતે કરે મીડિયા માફક તો ખૂબ ખૂબ આભાર. કિમ્સ Kutch Institute of Management Studies, World Class Keeping Kutch in Mind. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત, તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ: કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 9537027772. રાજકોટ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીમાં કચ્છના અરજદારોને ભારે હાલાકી વેઠવી પડે છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. એનઆરઆઈ લોકોને પણ પડતી હાલાકી. જ્યારે કચ્છના પાસપોર્ટ અરજદારોને રાજકોટ બોલાવાય છે, ત્યારે તેઓ માટે બેઠક કે પાણીની વ્યવસ્થા નથી. લોકોને ગરમીમાં રોકાવું પડે છે અને તેમાં ખાસ કરીને એનઆરઆઈને ભારે તકલીફ પડે છે. કચ્છમાં પાસપોર્ટ કચેરી તાત્કાલિક શરૂ થાય તે જરૂરી બની રહી છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. હાલ પાસપોર્ટ બાબતમાં અત્યારે મને 13 તારીખે લોકો આપી હતી. 11:30 ત્યાં ઓફિસના અંદર એન્ટ્રી કરવાની. અહીંયાથી હું 12 તારીખના રાત્રે નીકળ્યો. 8 વાગે રાજકોટ પહોંચ્યો. ત્યારે રાજકોટ પાસપોર્ટ ઓફિસમાં કોઈ સુવિધા, પાણી, દરેક નાગરિક, બહારના વ્યક્તિઓ બિચારા હેરાન થતા હોય. ત્યારે આ પાસપોર્ટ માટે આવી બધી હેરાનગતિ થતી હોય ને ખાસ કરીને કચ્છના એનઆરઆઈ એ બધા ત્યાં હેરાન થતા હોય તો મારે થોડોક રાજકીય પક્ષને મહેરબાની શ્રી કહી ને ભુજમાં, કચ્છમાં લઈ આવે એવી રીતે મારી વિનંતી છે. અમુક માણસો ભોગ બની જાય છે, ખીચા કપાઈ જાય છે.
સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, બારે માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન, સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ બારે માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ, હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 9989890000, દિલીપભાઈ 942661 Our website www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 9428031501. જ્યુડિશિયલ સેપરેશન માટે 5 થી 6 માસ અલગ રહેવાની શરત જતી કરવી કે કેમ? અરજદારોને તુરંત છૂટાછેડા આપવા કે કેમ? તે બાબતે સર્વોચ્ચ અદાલતે સરકારની સ્પષ્ટતા માંગી. સમગ્ર બાબતે ન્યૂઝ ચેનલને ભુજના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટ સાથે ચર્ચા વિચારણા કરી. જોઈએ એક અહેવાલ. આજે સમાજ જીવન એટલું ઝડપી બન્યું છે અને મતભેદો પણ આજની નવી પેઢીમાં એટલા ઝડપી ક્રિએટ થાય છે કે લગ્ન જીવન લગભગ ભંગારના આરે આવે છે. ત્યારે કોર્ટમાં છૂટાછેડાના અનેક વિચિત્ર પ્રકારના વિવિધ પ્રકારના બનાવો આવે છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એના 6 મહિનાના વેઇટિંગ પીરિયડને નાબૂદ કરવો કે કેમ તે અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો છે. તો સમગ્ર બાબત શું છે, આપણા વકીલ શ્રી દેવાયત બારોટ સાહેબ પાસે સાંભળે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 હેઠળ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી શકાય છે કે ભાઈ હવે અમારા બે વચ્ચે લગ્ન જીવન ટકાવવું એકદમ મુશ્કેલ છે અને અમે સાથે રહી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી, એવું અરજીમાં પ્લીડિંગ સાથે અરજદાર આવે છે. એના માટે કાયદામાં એક જોગવાઈ છે. એ જોગવાઈ જે તે વખતના કાયદા પ્રમાણે સુસંગત હતી, કારણ કે લગ્ન સંસ્થા એ ભારતની સંસ્કૃતિનો એક મોટો ભાગ છે અને એને એક ક્ષુલ્લક કારણોસર કે પક્ષકારોને વિચારવાની તક આપ્યા વગર તરત જ જો કોર્ટ એમને સેપરેશન અથવા લગ્ન વિચ્છેદનું હુકમનામું કરી આપે તો લગ્ન સંસ્થા તૂટી જાય ને એના ઘણી આડઅસરો સમાજ જીવન ઉપર પડે. એના માટે આ પીરિયડ રાખવામાં આવેલો હતો. પરંતુ હાલના સંજોગોમાં જે આખું જેને કહેવાય માહોલમાં જે બદલાવ આવ્યો છે એના પ્રમાણે આપણે અત્યારે વિચારીએ તો આ જે વેઇટિંગ પીરિયડ છે એ યોગ્ય નથી. અત્યારે એક નાની નાની બાબતોમાં પણ લોકો અલગ થતા જાય છે. લગ્ન સંસ્થાઓ જ્યારે ઓલરેડી તૂટી રહી છે ત્યારે કોર્ટને એવું લાગ્યું કે હવે છૂટાછેડા માટે વર્ષો સુધી લોકોને ટટડાવવા એ કોઈ યોગ્ય નથી. બંને લોકો પોતપોતાની રીતે જીવન જીવવા માટે હકદાર છે. એટલે બીજા જે કોન્સ્ટિટ્યુશનની 142ની જોગવાઈ છે એનું વાયોલેશન ન થાય એના માટે પણ હવે જે આ વેઇટિંગ પીરિયડનો સમય રાખ્યો છે એ એક વાજબી નથી. ને એના માટે જસ્ટિસ રામૈયાની બેન્ચે જે ચુકાદો આપ્યો અને એના માટે એમણે એટર્ની જનરલ રોહતગીનો મત માંગ્યો છે અને એમણે પણ કીધું કે નામદાર કોર્ટને યોગ્ય લાગે એવો હુકમ કરવો જોઈએ. એટલે એમણે પણ આડકતરી રીતે આપણે જોઈએ તો એમ કહી દીધું કે ભાઈ હવે આ સેપરેશન પીરિયડ કોર્ટ ધ્યાને ન લે તો પણ વાંધો નહીં અને છૂટાછેડા આપનાર આવે તો વાંધો નથી, પક્ષકારોને છૂટાછેડા આપી દેવા જોઈએ. પણ વિચારવાની બાબત એ છે કે જે સિનિયર ડિવિઝનની કોર્ટ જે ચુકાદો આપી શકે એ છૂટાછેડા મેળવવા માટે પક્ષકારોને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું છે. તો એમાં વખત ગત તો થયો જ છે. તો આ સેપરેશન પીરિયડનું અત્યારે આપણે જોઈએ તો ઓછામાં ઓછા એમને 2-5 વર્ષ તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવા માટે લાગ્યા જ હશે. તો આ વેઇટિંગ પીરિયડ ઓમે ખતમ થઈ ગયો છે. આવા તબક્કામાં જ્યારે સુપ્રીમ કોર્ટને કહેવું પડે એ એક આ કાયદાની વિડંબના છે. સાવરી લેડીઝ વેર એસી શોરૂમ, વન સ્ટોપ ફેશન શોપ, જેમાં આપને મળશે તદ્દન નવી વેરાયટી આપના જ શોરૂમમાં. જેમાં રેડીમેડ ડ્રેસમાં અનારકલી, ઇવનિંગ ગાઉન ડ્રેસીસ, સ્ટ્રેટ લોંગ ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસીસ, વેસ્ટર્ન આઉટફિટમાં ફેન્સી ટોપ, જીન્સ, જેગિન્સ, કેપરી, ઇનર, શ્રગ, હેરમ, ટી શર્ટ તેમજ કુર્તી, લેગિન્સ, કેટલોગ પીસ, સેમી સ્ટિચ મટીરિયલ, કોટન પ્રિન્ટ મટીરિયલ, તેમાં ફેન્સી અને તદ્દન નવી વેરાયટી તેમજ દર 15 દિવસે ન્યૂ સ્ટોક હાજરમાં. ફિક્સ રેટ અને વ્યાજબી ભાવનો શોરૂમ. તો આપના જ શોરૂમની મુલાકાત લઈ સાવરી લેડીઝ વેરની અવનવી વેરાયટી ખરીદવા અવશ્ય પધારો. આપના શોરૂમનું સરનામું વેલજી કારા ચેમ્બર્સ, તળાવ શેરી, વાડા ડેલાની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9879150731. ચેતન ખંડોલ.
9427131965 કિરણ ખંડોલી. ભુજ શહેરની જથ્થાબંધ બજારમાં ચોરીના બનાવો અટકાવવા વેપારીઓ જાગૃત બને તે હેતુથી પોલીસ દ્વારા એક સેમિનાર યોજાયો હતો. પોલીસ વડા DN પટેલ, ડીવાયએસપી તેજલબેન પટેલ, PI JP રાવલ અને વેપારી અગ્રણી મેહુલ ઠક્કરની ઉપસ્થિતિમાં દરેક વેપારીઓ દુકાનની બહાર CCTV કેમેરા ગોઠવે તેમજ કોઈપણ અજાણી વ્યક્તિ નજરે પડે તો તેની જાણ પોલીસને કરવા સહિતના સૂચનો કરાયા હતા. આ બેઠકમાં જથ્થાબંધ બજારના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેહુલ ઠક્કર, હું ભુજ જથ્થાબંધ બજારનો પ્રમુખ છું. અમારે અહીંયા 4 દિવસ પહેલા એક મોટી ચોરી થઈ હતી. તો ગઈકાલે અમે SP સાહેબને મળવા ગયા હતા. તો SP સાહેબે કીધું કે એક વેપારી જાગૃતિ અભિયાન રાખો, એમાં અમે બધા અધિકારીઓ હાજર રહેશું ને વેપારીઓને બધાને સમજાવશું કે તમે તમારી સુરક્ષા કેવી રીતે કરી શકો. આ માર્ગદર્શનના સેમિનારમાં SP સાહેબ છે, LCBના સાહેબો છે, PI સાહેબ છે, પછી આપણા બેન પટેલ બેન જે સાહેબ છે એ પણ છે, 7 અધિકારીઓ બધા હાજર છે. આજે હિતેશ ચતુર્ભુજ ઠક્કર, દલાલ પ્રમુખ એસોસિએશન. આપણે પોતાનો ખ્યાલ રાખી શકીએ અને CCTV કેમેરા આજે તમામ ક્ષેત્રે છે અને બજારમાં પણ જરૂર છે અને તેનો તાત્કાલિક ધોરણે અમે માર્ગદર્શન હેઠળ તાત્કાલિક 10-15 દિવસમાં એનું આયોજન ગોઠવાઈ જશે તેવી અમને ખાતરી છે. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેન એક્ટિવેશન, લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj.